મારા વાલા, આજે સવારમાં હું શાવરમાંથી જેવો બહાર નીકળ્યો ને તો પહેરવા માટે અંડરવેર ખોરતો હતો. મેં મારી વાઈફને પૂછ્યું કે મારી અંડરવેર ક્યાં મૂકી છે, કારણ કે મને જે જગ્યાએ મૂક્યો હોય ને ત્યાંથી મને અંડરવેર મળી નહીં. તો મારી વાઈફે કીધું તમારી બધી જ અંડરવેરો કપડાના સ્ટેન્ડ પર સૂકવેલી છે. તો હું ત્યાં મારી અંડરવેર લેવા માટે ગયો, પહેરવા માટે. ત્યાં જેવો જ ગયો ને તો મારી 5-6 અલગ અલગ કલરની અંડરવેરો કપડાના સ્ટેન્ડ પર લટકતી હતી. પણ એમાંથી એક અંડરવેર પર મારી નજર પડી ને તો એ અંડરવેરમાં મોટું કાનું હતું. હવે યાર, જેવું મેં કાનું જોયું ને તો મને અંદરથી એટલું બધું દુઃખ થયું ને, મારી અંદરથી મારી અંતરાત્મામાં એટલું બધું દુઃખ થયું ને કે જેવું એ કાનાને જોયું તો હું વિચારમાં પડી ગયો કે યાર, મારામાં સેલ્ફ રિસ્પેક્ટ જેવી કોઈ વસ્તુ જ નથી. આ કાનાવાળી અંડરવેર હું કેટલા દિવસથી પહેરતો હતો અને મને કાનું દેખાયું જ નહીં, પણ આજે જ્યારે એને મેં લટકતી જોઈ ત્યારે મને એ કાનું દેખાયું ને મને ખરેખર દુઃખ થયું કે હું એટલા પૈસા અફોર્ડ નથી કરી શકતો કે આ કાનાવાળી અંડરવેર બદલી શકું. નો ડાઉટ કે અંડરવેર એકમાં કાનું છે એ મારા સિવાય કોઈને નથી દેખાતું, કાં તો મારી પત્નીને દેખાતું હશે, પણ તો બી યાર સેલ્ફ રિસ્પેક્ટ નામની પણ કંઈ ચીજ હોય છે. પછી મેં વિચાર્યું કે યાર, અત્યારે લંડનમાં ગરમી પડે છે તો મને લાગે છે આ કાનું પાડવામાં મારો તો કોઈ જ હાથ નથી, પણ કોકનો તો હાથ છે જેનાથી મને ફાયદો થાય છે, કારણ કે મને અંદર ગરમી લાગતી નથી. તો મારા વાલા, મારો આજનો વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે કાનું ગમે ત્યાં હોય, તમારી ચડ્ડીમાં હોય કે પછી બંડીમાં હોય, પહેરવામાં શરમાવાનું નહીં. કારણ કે જ્યાં સુધી કોકને દેખાય નહીં ત્યાં સુધી શું શરમાવાનું, કારણ કે એનાથી ખરેખર આ ગરમીમાં એટલે કે સમરમાં ફાયદો થાય. એર કન્ડિશન જેવું ફીલ થાય, લાગે યાર આપણા અંદરની જે ઓર્ગન છે એમને પણ થોડી રાહત મળવી જોઈએ. એનાથી ખરેખર એ કાનાઓથી ખરેખર રાહત મળે છે. હા, પણ જ્યારે પબ્લિકલી એ કાનાઓ તમારી વાઈફ બહાર પેલા સ્ટેન્ડ પર લગાવે છે ને તારે થોડી તકલીફ થાય છે. પણ એ બીજો ઇન્ડોર હોય તો બહુ ટેન્શન નથી, કારણ કે એ કાનું તમે અને તમારી પત્ની જોઈ શકો છો. તો મારા વાલા, સેલ્ફ રિસ્પેક્ટ ગયો તેલ પીવા, સમરમાં કુલિંગ જરૂરી છે. તો કાનાવાળી ચડ્ડી હોય કે કાનાવાળી બંડી હોય, પહેરવામાં શરમાવાનું નહીં. જય શ્રી કૃષ્ણ.